ભારત ભૂમિ પર અનેક દેવી દેવતાઓ અને દાનવો થઈ ગયા છે, જેનું ધાર્મિક પાત્ર તરીકેનું સ્વરૂપોનો શું મહિમા છે તેનું વર્ણન તેમજ અષ્ટાવક્ર મુનિ કોણ હતા અને તેમના શિષ્ય કોણ બની ગયા, આ બધું જ સત્સંગ શ્રીજી મનના સત્સંગમાં લઈ રહ્યા છીએ. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય, સૌ વૈષ્ણવો, સૌ શ્રોતા મિત્રો અને ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. શ્વેતકેતુના પિતા ઉદ્દાલક મુનિના એક શિષ્યનું નામ કહોડ હતું. કહોડને બધા વેદોનું જ્ઞાન આપ્યા પછી ઉદ્દાલકે એની સાથે પોતાની સુંદર અને ગુણવંતી કન્યા સુજાતાના લગ્ન કરી દીધા. થોડા સમય બાદ સુજાતા ગર્ભવતી બની ગઈ. એક દિવસ કહોડ વેદપાઠ કરી રહ્યા હતા ત્યારે માતાના ઉદરમાં રહેલા ગર્ભસ્થ બાળકે કહ્યું, પિતાજી, તમે વેદનો ખોટો પાઠ કરી રહ્યા છો, એમાં અનેક ભૂલો છે. આ સાંભળતા જ કહોડ તો ગુસ્સે ભરાઈને કહેવા લાગ્યા, તું ગર્ભાવસ્થાથી જ મારું અપમાન કરી રહ્યો છે. મારો શાપ છે કે તું 8 જગ્યાએથી વાંકો થઈ જઈશ. વાસ્તવમાં એવું જ બન્યું. તે જન્મ્યા ત્યારે 8 જગ્યાએથી વાંકા હતા, એટલે એમનું નામ અષ્ટાવક્ર પડ્યું. અસ્ત એટલે 8 અને વક્ર એટલે વાંકા. બહુવ્રીહી સમાસ પ્રમાણે 8 જગ્યાએથી જે વાંકા છે તે અષ્ટાવક્ર. અષ્ટાવક્ર 12 વર્ષના હતા ત્યારે રાજ્યના અધિપતિ જનક રાજાએ એક વિશાળ શાસ્ત્રાર્થ સંમેલન યોજ્યું હતું. આખા દેશના પ્રકાંડ પંડિતોને તેમાં સામેલ થવા માટે નિમંત્રણ અપાયું હતું. તેમાં અષ્ટાવક્રના પિતા કહોડ મુનિને પણ નિમંત્રિત કરાયા હતા. જનક મહારાજે તો 1000 ગાયોના શિંગડા પર સોનું મઢી એમના ગળામાં સુવર્ણ જડિત રત્નહાર પહેરાવ્યા હતા અને જાહેર કર્યું હતું કે જે શાસ્ત્રમાં જીતી જશે તેને આ બધી ગાયો ભેટ રૂપે આપી દેવામાં આવશે. કહોડ ઋષિ વંદની એટલે કે બંડી નામના ઋષિથી હારી જાય એવું લાગતું હતું. કહોડ ઋષિ વંદની એટલે કે બંદની, વંદની પણ ઓળખાય છે અને બંદીના નામથી પણ આ ઋષિ ઓળખાય છે. તેમનાથી હારી જાય એવું લાગતું હતું. આ સમાચાર મળતા અષ્ટાવક્ર એમની રમત ગમત છોડી રાજાના દરબારમાં ગયા. 8 જગ્યાએથી વાંકા શરીરવાળા તેમને આવતા જોઈને શાસ્ત્રાર્થ કરવા આવેલા પંડિતો અને શ્રોતાજનો સાથે જનક રાજા પણ હસી પડ્યા. અષ્ટાવક્રની વિચિત્ર ચાલ જોઈ બધે લગભગ આવું જ થતું હતું. તેમને લોકોની હસી મજાક અને અપમાન અનાદરનું ભોગ જ થવું પડતું હતું. બધા હસતા હતા તેની સાથે અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા. જનક રાજાએ આ જોઈને પૂછ્યું, વત્સ, આ બધા તને જોઈને હસે છે, પણ તું કેમ હસે છે? અષ્ટાવક્રે હસતા હસતા જ જવાબ આપ્યો, રાજન, હું તેમને જોઈને હસું છું. મને તો અહીં ઉપસ્થિત મારા પિતા કહોડ મુનિએ કહ્યું હતું કે અહીં તમારા દરબારમાં તત્વવેત્તા, આત્મજ્ઞાની, વિદ્વાન લોકો આવવાના છે, પણ મને તો અહીં મોટા ભાગે બધા ચમાર જ દેખાય છે. આ સાંભળીને એકદમ સન્નાટો છવાઈ ગયો. બધા અવાક થઈ ગયા. જનક રાજા કિશોર અષ્ટાવક્રને કહેવા લાગ્યા, વત્સ, તું આટલો મોટો થયો પણ તને એટલોય ખ્યાલ નથી આવતો કે બ્રાહ્મણ પંડિત કેવા હોય અને ચમાર કેવા હોય. ત્યારે અષ્ટાવક્રએ જવાબ આપતા કહ્યું, કપાળમાં ત્રિપુંડ કે તિલક કરી લેવાથી અને ખભા પર જનોઈ ધારણ કરી લેવાથી કંઈ બ્રાહ્મણ ના થઈ જવાય. બ્રહ્મજના જાનતી ઇતિ બ્રાહ્મણઃ. જે બ્રહ્મને જાણે તેને બ્રાહ્મણ કહેવાય. આ સભામાં બેઠેલા મોટાભાગના બ્રાહ્મણોએ મારું વાકું શરીર જોયું, મારી અંદર રહેલો અવિકારી આત્મા ન જોયો. તેમને મારી ચામડી જોઈ, મારા વક્ર અંગો જોયા. જેની નજર ચામડી કે ચામડા પર જ હોય તેને ચમાર જ કહેવાય ને. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણે એ તો બ્રહ્મરૂપ બને. તે તો બધે જ બ્રહ્મના જ દર્શન કરે. બ્રહ્મને જાણનાર પંડિત તો બધા પરત્વે અભેદ રાખી સમદર્શી અને સમવર્તી હોય. જનક રાજા અને અન્ય વિદ્વાન પંડિતો
અષ્ટાવક્રની વાત સાંભળીને ક્ષોભિત થઈ ગયા. અષ્ટાવક્રે જનક રાજાને જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ, આત્મતત્વનું ગહન જ્ઞાન આપીને તેમના શિષ્ય કરી દીધા અને આમ જનક રાજા અષ્ટાવક્રના શિષ્ય બની ગયા. અષ્ટાવક્ર અદ્વૈત વેદાંતના મહત્વપૂર્ણ ગ્રંથ અષ્ટાવક્ર ગીતાના રચયિતા મહાન આત્મજ્ઞાની ઋષિ હતા અને તેમના શિષ્ય જનક રાજા બન્યા. એક એવી પણ કથા છે કે અષ્ટાવક્રના જન્મ પૂર્વે શાસ્ત્રાર્થમાં હારી જવાથી કહોડ મુનિને પાણીમાં ડૂબાડી પરલોક પહોંચાડી દેવાયા હતા. અષ્ટાવક્રે વંદની એટલે કે બંટી નામના ઋષિને શાસ્ત્રાર્થમાં કરાવી માંગણી કરી કે તેમને જે રીતે મારા પિતાને હરાવી પાણીમાં ડૂબાડી પરલોક મોકલ્યા તેમ હવે તેમને પણ જવું જોઈએ. બંડીએ કહ્યું, હું વરુણ પુત્ર છું, એટલે જેટલા વિદ્વાનોને જળ સમાધિ અપાવી તે બધાને વરુણલોકમાંથી પાછા લાવું છું. એમાં તમારા પિતાજી પણ હશે. એ રીતે કહોડ મુનિને વરુણલોકમાંથી જીવતા પાછા આવ્યા હતા અને પછી કહોડ મુનિએ પ્રસન્ન થઈને પુત્ર અષ્ટાવક્રને કહ્યું હતું કે હે મહાજ્ઞાની પુત્ર, તું સમંગા નદીમાં સ્નાન કરી આવ, એનાથી તું મારા શાપથી મુક્ત થઈ જઈશ. અને અષ્ટાવક્રજીએ તે નદીમાં જઈને સ્નાન કર્યું અને એમના આઠેય વાંકા અંગ સીધા થઈ ગયા હતા. આમ અષ્ટાવક્રજીએ પોતાના અદ્વૈત વેદાંતનું જ્ઞાન આપીને અને રાજા જનકને પોતાના શિષ્ય બનાવ્યા અને પોતાના પિતાને પાછા જીવિત કર્યા. ભારત ભૂમિ પર ઘણા એવા દેવી દેવતાઓ છે કે જેમનું ધાર્મિક પાત્રનું સ્વરૂપ આજે પણ ખૂબ મહિમા ધરાવે છે. આપણા દેવી દેવતાઓ ધાર્મિક પાત્રો તથા ઐતિહાસિક પાત્રોના સ્વરૂપોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. કેટલાક પાત્રોના મુખ કે શરીર પર પશુઓના મુખ અથવા ચિત્ર વિચિત્ર સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે. જેમ કે મા ગાયત્રી જે પંચ આનંદ છે એટલે કે 5 મુખ ધરાવે છે. હનુમાનજી પંચમુખી હનુમાનજી છે, તેમનું સ્વરૂપ પંચમુખી છે. કાર્તિકેય 6 મુખ અને વાહન છે તેમનું મોર, સદાનંદથી ઓળખાય છે. ગણપતિજી કે જેમનું મુખ હાથીનું છે અને તેમનું વાહન છે મૂષક. મહાદેવજી કે જે ત્રિનેત્રધારી છે, જટાધારી છે અને સર્પોની માળા ધારણ કરે છે. અને ચોટીલાના મા ચામુંડા કે જેમના 2 મુખ છે. દત્તાત્રેયજી કે જે 3 મુખ જે છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને બ્રહ્માજી છે 4 મુખ ધરાવતા. મહિષાસુર મર્દિની વિકરાળ સ્વરૂપ ધારણ કરનારી દેવી માં. અને મહાકાળી માં છે લાલ જીભવાળું સ્વરૂપ. માતા રાંડલ છે 2 સ્વરૂપની જોડ એટલે કે વધુ લોટા તેડાય તો વધુ સ્વરૂપ. અને છિન્ન મસ્તા માતા કે જે મસ્તક છિન્ન હોય તેવા સ્વરૂપમાં છે. હનુમાનજી કે જે વામન સ્વરૂપ કે વિરાટ સ્વરૂપ પણ ધારણ કરી શકતા હતા. મચ્છર સ્વરૂપ પણ ધારણ કરી શકતા અને વિરાટ સ્વરૂપ પણ હનુમાનજી ધારણ કરી શકતા હતા. તેમનું પાત્ર આ રીતે સ્વરૂપનું રીતે મહિમા ધરાવે છે. અને ઋષ્યક શૃંગ કે જે કપાળ પર હરણના સિંગ જેવું શિંગડું ધરાવનાર હતા. સુખદેવજી પ્રથમ જન્મમાં પોપટ હતા. શ્રી કૃષ્ણજી કે જે વિશ્વરૂપ દર્શન અર્જુનને કરાવ્યા હતા. સમગ્ર વિશ્વરૂપનું દર્શન અર્જુનને કરાવ્યું હતું શ્રી કૃષ્ણએ. ઘટોત્કચ જે હિડિંબાનો પુત્ર હતો અને તેનું ગળા જેવું માથું હતું તેને ઘટોત્કચ પણ કહેવાતું હતું. મા શીતળા હાથમાં ઝાડુ તથા વાહન ગધેડો હતો. કેતુ માથા વગરનું શરીર. અને અરુણ સૂર્યના સારથી અરુણને જન્મથી જ પગ ના હતા. અષ્ટાવક્ર મુનિ કે જેમના આઠેય અંગો વાંકા હતા. જરાસંઘ નામનો રાવણ કે જે જરાસંઘના જન્મ સમયે જ શરીરના 2 ટુકડા હતા. જરા નામની રાક્ષસીએ તેને ભેગા કર્યા અને એક બનાવ્યા, તેથી તે જરાસંઘથી ઓળખાયો. રાવણ કે જેના 10 માથા હતા
અને તે દશાનંદ તરીકે ઓળખાય છે. અને વિષ્ણુના અવતારો મત્સ્ય અવતારો છે, એટલે કે માછલી સ્વરૂપે, વારા અવતાર ભૂંડ સ્વરૂપે, કૂર્મ અવતાર કાચબા સ્વરૂપે, નૃષિ અવતાર એટલે કે અડધો નર અને અડધો સિંહ સ્વરૂપે, વામન અવતાર ઓછી ઊંચાઈવાળા નીચા તથા મોહિની અવતાર, યગ્રીવ અવતાર અને પૃથુ અવતાર વગેરે. કુબેર ધનના દેવતા છે. 3 પગ, 8 દાંત અને આંખને બદલે પીળું ચાથું તે રાવણનો ઓરમાન ભાઈ હતો. આમ વિવિધ સ્વરૂપોમાં અવનવા રૂપ ધારણ કરીને શ્રીહરિએ માનવજાતને ધન્ય કરી છે. અને હવે છેલ્લે 10મો અવતાર કે જે કલ્કી સ્વરૂપે ઘોડા પર બેસીને થવાનો છે, ત્યારે કલયુગની સમાપ્તિ અને સતયુગનો ઉદય થશે તેવી માન્યતા છે. આજનો આ સત્સંગ શ્રીજી ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.